विद्यार्थी मित्रों, આપણે અગાઉના વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 1 ઇંગ્લિશમાં યુનિટ 4નો પાર્ટ 1 એના વિશે શીખ્યા હતા, જેમાં આપણે લોંગર, શાર્પર, બિગર જે યુનિટ છે એના એક્ટિવિટી 1 થી લઈને 4માં ચર્ચા કરી હતી અને સોહન સેન અને તેના મિત્રોની જે સ્ટોરી છે, સોહન સેન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એની પણ ચર્ચા કરી હતી. હવે આપણે એ વિડીયોમાં આગળનો જે ભાગ છે તેની ચર્ચા કરીશું. જો તમે આ યુનિટ 4 લોંગર, શાર્પર, બિગરનો પાર્ટ 1 ના જોયો હોય તો ઉપર આઈ બટનમાં સજેશનમાં તે વિડીયો બતાવે છે, ત્યાંથી તમે જોઈ શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંક ખોલીને ત્યાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો. હવે શરૂ કરીએ આજનો વિડીયો. પાઠના આધારે વાક્ય સાચું હોય તો બ્રેકેટમાં ટી અને જો ખોટું હોય તો એફ એટલે કે ફોલ્સ. ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ. તો એનો જે શોર્ટમાં ટી અને એફ લખવાનું છે, જે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છે, સોહન સેન એન્ડ હિઝ ફ્રેન્ડ સ્ટોરી, એના આધારે આપણે લખવાનું છે. ઓકે, પહેલું સેન્ટેન્સ છે, સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન પ્રિન્સેસ પાસે ગયો. Is it true or false? Okay, તો it is false, કારણ કે સોહન સેન went to the king. તો જે પહેલું છે તે છે false, તો આપણે F લખીશું. સાઈઝ થોડી નાની કરી દઈશું. ઓકે, પહેલું સેન્ટેન્સ છે તે false છે, તો F લખીશું. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ પ્રિન્સ સાથે પાછો આવ્યો. ઓકે, તો ઇટ ઇઝ ઓલ્સો ફોલ્સ. લોંગર લેગ કેમ બેક વિથ ધ પ્રિન્સેસ, નોટ પ્રિન્સ, તો અહીંયા પણ આપણે એફ લખીશું. દેન થર્ડ સેન્ટેન્સ, ધ પ્રિન્સ ચેન્જ ઇન ટુ અ ક્રો. પ્રિન્સ જે હતો, રાજકુમાર, તે ક્રોમાં ચેન્જ થઈ ગયો, તો ફોલ્સ, કારણ કે કિંગ પ્રિન્સ નહીં પરંતુ કિંગ ચેન્જ થઈ ગયો હતો. ચોથું સેન્ટેન્સ, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. યસ, ઇટ ઇઝ ટ્રુ. રાજાએ 3 ડિફિકલ્ટ ટેસ્ટ સેટ કર્યા હતા. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ. પ્રિન્સ અને પ્રિન્સેસ જંગલમાં ઉડી ગયા. ફોલ્સ. ધ કિંગ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ. તો આ મુજબ આપણે આ ટ્રુ અને જે ફોલ્સ અને જે સેન્ટેન્સના આન્સર છે તે લખ્યા. આગળ જોઈએ, વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ બ્રેકેટમાં લખવાનો છે. ધ કિંગ, તો આપણે પહેલાં બધા જ વાક્યો છે વાંચી લઈશું, પછી આપણે ડિસાઇડ કરશું કે પહેલું કયું છે, સેકન્ડ કયું છે અને લાસ્ટ કયું છે. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. Longer legs ran faster than the wind. The prince and the princess were happy. The king set 3 difficult tests. તો સૌથી પહેલાં જે આવશે તે છે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો અહીંયા આપણે 1 નંબર લખીશું. દેન પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. એની ઈચ્છા થઈ મેરેજ કરવાની. દેન ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. 3rd નંબર. ત્યારબાદ આવશે લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. ઓકે, તો અહીંયા 4th. દેન બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તો આ જે છે 5th. અને લાસ્ટમાં 6th, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. તો 6th. તો આ મુજબ ઘટનાક્રમ છે વાર્તાનો. તો એ મુજબ આપણે વાક્યોને જ્યારે પણ ફરીથી લખીએ ત્યારે આ મુજબ લખવાના છે. સૌથી પહેલાં ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. દેન પ્રિન્સ સોહનસેન wanted to marry the beautiful princess. ત્રીજું છે ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન. ચોથું, લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. પાંચમું, ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. એન્ડ ધ લાસ્ટ વન, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. તો આ મુજબ આપણે લખવાનું છે.
ઓકે, હવે યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. જે સાચો વિકલ્પ છે તેની સામે આપણે ખરું કરીશું. હુ વોઝ સોહન સેન? ઓપ્શન એ અ કિંગ, બી અ પ્રિન્સ, સી અ પ્રિન્સેસ, ડી અ મેજિશિયન. તો સાચો આન્સર છે બી અ પ્રિન્સ. સેકન્ડ છે વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? બધા જ પ્રિન્સ હતા એ પ્રિન્સેસ સાથે મેરેજ કેમ કરવા માગતા હતા? એ because she was beautiful princess, B because they wanted to become the king, તે રાજા બનવા માંગતા હતા, C because the king was a magician, કારણ કે રાજા જે હતો તે જાદુગર હતો, and D because the prince want to become the magician, કારણ કે જે પ્રિન્સ હતા રાજકુમારો હતા એ બધા મેજિશિયન બનવા માંગતા હતા. તો ટ્રુ આન્સર જે છે તે છે A because she was beautiful princess. થર્ડ છે એનો પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? પહેલી વખત કિંગે પ્રિન્સેસને ક્યાં હાઇડ કરી હતી, ક્યાં સંતાડી હતી? ઓકે, તો ઓપ્શન છે એ ઇન ધ જંગલ, બી ઇન ધ રિવર, સી ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન એન્ડ ડી ઇન ધ લેક. તો ફર્સ્ટ ટાઈમ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન, માઉન્ટેનના ટોપ પર, માઉન્ટેનની ચોટી પર, ટોચ પર સંતાડી હતી. ફોર્થ, હુ બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? જંગલમાંથી પ્રિન્સેસને પાછું કોણ લાવે છે? એ શાર્પર આઈઝ, બી બિગર બેલી, સી ધ પ્રિન્સ અને ડી લોંગર લેગ્સ. તો સાચો આન્સર છે ડી લોંગર લેગ્સ, કારણ કે પાછું લાવવાનું કામ તે કરે છે, શોધવાનું કામ શાર્પર આઈઝ કરે છે. ફિફ્થ, હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક? બધું જ પાણી લેકનું, સરોવરનું કોણ પી ગયું? એ બિગર બેલી, બી લોંગર લેગ્સ, સી ધ પ્રિન્સ એન્ડ ડી શાર્પર આઈઝ. તો બિગર બેલી બધું જ જે વોટર હતું લેકનું તે પી ગયો હતો. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. સિક્સ્થ, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? છેલ્લે પ્રિન્સ અને પ્રિન્સેસ કેવું અનુભવ કરે છે? એ હેપી, બી અનહેપી, સી એંગ્રી, ડી સેડ. તો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર, એ હેપી. એક્ટિવિટી 5 જોઈએ. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના બ્રેકેટમાં ટિક માર્ક કરવાનું છે. તો અહીંયા પણ આપણે ઓપ્શન છે. પહેલું સેન્ટેન્સ છે ધ ઈગલ કેન સી વેરી ફાર. તો ઇટ હેઝ શાર્પ આઈઝ. શાર્પનો અર્થ શું થાય? ઓપ્શન એ બિગ, પાવરફુલ કે બ્યુટીફુલ? તો રાઇટ આન્સર ઇઝ પાવરફુલ. શાર્પ એટલે પાવરફુલ. સેકન્ડ છે વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. હોપ એટલે ઈચ્છા રાખી હતી, ઈચ્છતા હતા. વોકડ એટલે ચાલતા હતા. જમ્પ એટલે કૂદતા હતા. વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. ઓકે, તો સાચો આન્સર છે વોન્ટેડ. થર્ડ, ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. શેકિંગનો અર્થ શોધવાનો છે. શેકિંગ એટલે મૂવિંગ, હલતું હોય, ફરફરતું હોય, ઉડતું હોય, લટકતું હોય. ઓકે, જનરલી શેક એટલે હલાવવું થાય છે. તો મેકિંગ સાઉન્ડ, ફ્લાઇંગ કે મૂવિંગ? તો અહીંયા આપણે શેકિંગનો મતલબ ફ્લાઇંગ નહીં પરંતુ મૂવિંગ કરીશું. ઓકે. ચોથું છે રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. સ્પેશિયલ પાવરનો અર્થ શું થાય? એક્સ્ટ્રા કેપેસિટી, લાઇક અ બર્ડ, ગુડ બોય. તો એક્સ્ટ્રા કેપેસિટી આવશે. સ્પેશિયલ પાવર એટલે વધારાની શક્તિ. ધ વોટર ટર્ન ઇન્ટુ આઈસ. ટુ ટર્ન ઇન્ટુ એટલે શું? તો ચેન્જ ઇન્ટુ. ડ્રેન્ક કે એટ? તો ચેન્જ ઇન્ટુ, ફેરવાઈ જવું, બદલાઈ જવું, ટર્ન થઈ જવું. ઓકે, તો આ મુજબ આપણે જોયું. હવે નેક્સ્ટ આગળ જોઈએ. એક્ટિવિટી 6. સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને પોતાની રીતે નોંધે પણ છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે જોઈએ. તો અહીંયા સ્વપ્નિલ અને ગીતાંશ આ બંનેની વાતો આપેલી છે, એ બંનેની ડિટેલ્સ પણ છે. વેઇટ સ્વપ્નિલ 20 kg, ગીતાંશ 25 kg. હાઇટ સ્વપ્નિલ 110 સેન્ટીમીટર, બંનેની સરખી છે. બર્થ ડેટ સ્વપ્નિલ 24th October 2001 and ગીતાંશ 26th October 2001. Length of the nose 4 cm Swapnil and Gitansh 3 cm. Dialogue જોઈએ. Swapnil said, "What is your weight?"
Gitan said 25. Swapnil say, oh fat man. અરે જાડિયા માણસ, ફેટ એટલે જાડું, તો જાડા માણસ. યુ આર ફેટર દેન આઈ, તું મારા કરતાં વધારે જાડો છે. ફેટર, તો ફેટ એ વિશેષણ છે, જાડું, અને ત્યાં ડબલ ટી થઈ જાય, ER લાગ્યો છે, તો ફેટર દેન આઈ એટલે મારા કરતાં વધારે જાડો છે. ઓકે, તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી છે. ગીતાન સેડ યોર નોઝ, તારું નાક. લુક એટ યોર નોઝ, તારું નાક જો. લુક એટલે જોવું. ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ, તે મારા નાક કરતાં લાંબુ છે. ઓકે, ઇટ ઇઝ લોંગર 4 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. તો ગીતાંશ કહે છે લુક એટ યોર નોઝ, તારું નાક જો. ઇટ ઇઝ લોંગર દેન માય નોઝ, તે મારા નાક કરતાં લોંગર, લાંબુ, નાક કરતાં વધારે લાંબુ છે, મારા નાક કરતાં વધારે લાંબુ છે. સ્વપ્નિલ સેડ ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, મારી સાથે આ રીતના વાત ના કર. યુ આર યંગર દેન આઈ, તું મારા કરતાં યંગર છે. યંગ એટલે નાનું, યંગ એટલે યુવાન પણ થાય, અને જ્યારે ઉંમરની વાત થતી હોય તો યંગ એટલે નાનું અને ઓલ્ડ એટલે મોટું. ધ્યાન રાખજો, ઓલ્ડ એટલે ઘરડું થાય છે, યંગ એટલે યુવાન થાય છે, પરંતુ જ્યારે એજની વાત કરીએ આપણે ત્યારે યંગ એટલે યુવાન એકલું નહીં, નાનું, અને ઓલ્ડ એટલે મોટું. ધારો કે આપણે કહેવું હોય કે મારો ભાઈ મારા કરતાં નાનો ભાઈ છે, અથવા તો મારા કરતાં 2 વર્ષ નાનો છે, તો માય બ્રધર ઇઝ હી ઇઝ માય યંગર બ્રધર, તે મારો નાનો ભાઈ છે. હી ઇઝ માય સ્મોલર બ્રધર એવું ના કહી શકાય આપણે. ઓકે, ત્યારે આપણે યંગર, નાનો ભાઈ, તો યંગર એ રીતના વાપરવાનું હોય છે. તો અહીંયા યંગ એટલે નાનો. તો ડોન્ટ ટોક વિથ મી લાઈક ધીસ, ઓર ડોન્ટ ટોક વિથ મી ઇન ધીસ વે, આ રીતે મારી સાથે વાત ના કર. યુ આર યંગર દેન આઈ, તું મારા કરતાં નાનો છે. ગીતાન સેડ વોટ્સ યોર બર્થડે, તારી બર્થડે શું છે, તારી જન્મ તારીખ શું છે. 24th ઓક્ટોબર. ગીતાન સેડ લેટ મી સી, મને જોવા દે. લેટ મી સી, મને જોવા દે એટલે માય બર્થડે ઇઝ 26th ઓક્ટોબર, મારી જન્મ તારીખ 26th ઓક્ટોબર છે. 2 days, 2 દિવસ. એન્ડ યુ સે દેટ યુ આર ઓલ્ડર દેન આઈ, 2 દિવસ અને તું કહે છે યુ આર ઓલ્ડર દેન આઈ. ઓલ્ડર એટલે મારા કરતાં મોટો છે, તો હી ઇઝ માય ઓલ્ડર બ્રધર, તે મારો મોટો ભાઈ છે, એ રીતના આપણે કહીએ. તો ઓલ્ડર એટલે અહીંયા ઘરડો એ સંદર્ભમાં નથી. ઓકે, મોટું, ત્યાં આપણે હી ઇઝ માય બિગર બ્રધર એવું બોલી ના શકીએ, અંગ્રેજી ભાષામાં તે ખોટું છે. હવે જોઈએ આગળ. સ્વપ્નિલ સેડ સોરી બટ લુક એટ ધ હાઇટ, સોરી પણ હાઇટ જો. ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ, અરે યુ આર એઝ ટોલ એઝ આઈ, તું તો મારા જેટલો જ ઊંચો છે. યુ આર એઝ ટોલ એઝ આઈ, તું એટલો જ ઊંચો છે જેટલો હું છું. ગીતાંશ સેડ હેપી, ગીતાંશ કહે છે હેપી. સ્વપ્નિલ કહે યુ હેપી, તું હેપી. તો આ મુજબ બંને ગીતાંશ અને સ્વપ્નિલ વાતો કરે છે. તો આ શીખવા માટે છે. ઓકે, ડિગ્રી શીખવાના અને વાક્યોની સમજ માટે છે, ઓલ્ડર, યંગર વગેરે. હવે આપણે આગળ જોઈએ. હવે તમે પણ તમારા 4 મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલ કોઠામાં નોંધો અને તેના આધારે વાક્યો બનાવો. તો અહીંયા તમારે તમારા 4 મિત્રોના નામ લખવાના છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, એના આધારે આપણે વાક્યો પણ બનાવીશું. તમે તમારા મિત્રોની વિગત લખી અને એ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. એક્ઝામ્પલ સમજી અને તેના આધારે તમે તમારા નવા વાક્યો બનાવી શકો છો. અહીંયા 4 મિત્રોના નામ લખ્યા છે: રાહુલ, શ્યામ, કનુ અને કવિતા. રાહુલનું જે ડિટેલ છે, રાહુલનો વેઇટ 40 કિલો, હાઇટ 142 સેન્ટીમીટર, બર્થડે 23rd November 2008 and length of the nose 2 centimeter. શ્યામ 38 કિલો, 142 સેન્ટીમીટર, 1st June 2008 અને 2.5 સેન્ટીમીટર લેન્થ ઓફ નોઝ. કનુ 29 કિલોગ્રામ, 128 સેન્ટીમીટર, 3rd March 2008 3 સેન્ટીમીટર. કવિતા 34 કિલોગ્રામ, 138 સેન્ટીમીટર, 25th December 2008 1.5 સેન્ટીમીટર લેન્થ ઓફ ધ નોઝ. તો આ ડિટેલ જે આપેલી છે કોઠામાં. હવે તેના આધારે આપણે કોષ્ટક અને સંવાદના આધારે આ વિગતો ભરવાની છે. તમે તમારા મિત્રોના નામ અને માહિતીના આધારે પણ કરી શકો છો અને આ મુજબ પણ કરી શકો છો. ફર્સ્ટ છે, અહીંયા આપણે અગાઉથી જ એના આન્સર લખ્યા છે, જસ્ટ બીકોઝ ટુ સમય બચાવવા માટે, બીજું કંઈ નહીં. તો અહીંયા બ્લેન્ક્સ આપી છે. તો
અહીંયા તમે લખી શકો છો ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા. તો અહીંયા આપણે બે નામ લખ્યા છે. શ્યામ ઇઝ ટોલર દેન કનુ. શ્યામ કનુ કરતાં ઊંચો છે. અહીંયા રાહુલ અને કનુ અથવા રાહુલ અને કવિતા લખ્યું હોત તો પણ સાચું છે. સેકન્ડ છે ખાલી જગ્યા નોઝ ઇઝ લોંગર દેન ખાલી જગ્યા. તો કનુઝ નોઝ ઇઝ લોંગર દેન રાહુલ્સ નોઝ. અહીંયા કનુનું નોઝ ઇઝ લોંગર દેન રાહુલ્સ નોઝ. કનુનું નોઝ 3 સેન્ટીમીટર સૌથી લાંબુ, રાહુલના નોઝ કરતાં લાંબુ છે. માય નોઝ ઇઝ નોટ સો લોંગ એઝ કનુઝ નોઝ. હવે આ તમારા નોઝ ઉપર ડિપેન્ડ કરે છે, તમારા નોઝની પોતાના નોઝની લંબાઈ કેટલી છે. તો એ તમે માપી અને તેના આધારે લખી શકો છો કે મારું નાક ઇઝ નોટ સો લોંગ એઝ, એ કનુના નોઝ જેટલું લાંબુ નથી, અથવા તો બીજા કોઈ મિત્રનું નોઝ લાંબુ હોય તેનું નામ લખી શકો છો. આઈ એમ ખાલી જગ્યા. તો અહીંયા આઈ એમ ટોલર દેન કવિતા. હું કવિતા કરતાં ઊંચો છું. ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર દેન ખાલી જગ્યા. તો કનુ ઇઝ ઓલ્ડર દેન શ્યામ. કનુ ઇઝ ઓલ્ડર દેન શ્યામ. જોઈએ આપણે કનુ એની જન્મ તારીખ માર્ચમાં છે અને શ્યામની જૂનમાં છે. તો કનુનો જન્મ વહેલા થયેલો છે, દેટ ઇઝ વાય હી ઇઝ ઓલ્ડર દેન શ્યામ. તો કનુ ઇઝ ઓલ્ડર દેન શ્યામ. દેન રાહુલ ઇઝ ખાલી જગ્યા, અહીંયા ટોલ આપ્યું છે ને બે ખાલી જગ્યા આપી છે. તો રાહુલ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. તો રાહુલ અને શ્યામ બંને સરખા ઊંચા છે. તો રાહુલ શ્યામ જેટલો જ ઊંચો છે અને હેવિયર છે. તો રાહુલ ઇઝ હેવિયર દેન શ્યામ. તો રાહુલનું વજન 40 કિલો છે, શ્યામનું 38 છે. અહીંયા રાહુલ ઇઝ હેવિયર દેન શ્યામની જગ્યાએ રાહુલ ઇઝ હેવિયર દેન કનુ, રાહુલ ઇઝ હેવિયર દેન કવિતા વગેરે પણ લખી શકાય. હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. જોયું ને તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી વિવિધતા છે. તો તમે ઉપરના ચાર્ટમાં જોઈ શકો છો. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે, તે જોઈએ. ચિત્ર જોઈને તેની સરખામણી કે તુલના કરીને વાક્યો પણ બનાવવાના છે આપણે. તો અહીંયા ચિત્રો આપ્યા છે. હોર્સ છે, ખિસકોલી છે, રેબિટ. ઓકે, રેબિટ. અહીં ખિસકોલી એટલે સ્ક્વિરલ. રેબિટ સસલું, કાઉ છે, ડોંકી, રેટ, કેમલ, એલિફન્ટ, હિપ્પો એન્ડ ઝીબ્રા. જીરાફ. તો આપણે એના મુજબ વાક્યો બનાવવાના છે. પહેલું આપ્યું છે ધ એલિફન્ટ ઇઝ બિગર દેન હિપ્પો. એલિફન્ટ હાથી કરતાં મોટો છે. સાઇઝની વાત છે અહીંયા. ઓકે, તો જ્યારે પણ તમે બિગર વાપરશો ઇટ મીન્સ દેટ કે સાઇઝની વાત હોય છે. આપણે મોટા ભાઈને હી ઇઝ માય બિગર બ્રધર એવી રીતના ના કહી શકીએ, કારણ કે ત્યાં સાઇઝમાં બિગર એટલે સાઇઝની વાત છે. તો આપણે ત્યારે ઓલ્ડર, હી ઇઝ માય ઓલ્ડર બ્રધર. નાનો ભાઈ હોય તો હી ઇઝ માય યંગર બ્રધર. સ્મોલ અને બિગ એ સાઇઝ દર્શાવે છે, એજ દર્શાવતા નથી, ઉંમર દર્શાવતા નથી. ધ એલિફન્ટ ઇઝ બિગર દેન હિપ્પો. સેકન્ડ હવે ખાલી જગ્યા આપી છે. ધ જીરાફ ઇઝ ટોલર દેન ખાલી જગ્યા. તો અહીંયા ટોલર દેન કેમલ. અહીંયા તમે કોઈ પણ લખી શકો, ટોલર દેન એલિફન્ટ, ટોલર દેન રેબિટ, કારણ કે બધા કરતાં જીરાફ ઊંચું છે. ત્રીજું સેન્ટેન્સ જાતે લખવાનું છે. હવે આપણે જાતે બનાવી શકીએ. ધ રેબિટ ઇઝ સ્મોલર દેન ધ ડોંકી. રેબિટ. એવી જ રીતે ધ ડોંકી ઇઝ બિગર દેન ધ રેબિટ. ધ ડોંકી ઇઝ બિગર દેન રેટ. કોઈ પણ વાક્ય બનાવી શકીએ. ધ રેબિટ ઇઝ બિગર દેન ધ રેટ. ઓકે. ધ હોર્સ ઇઝ ફાસ્ટર દેન ધ કાઉ. ધ કાઉ ઇઝ સ્લોઅર દેન ધ હોર્સ. ઉલટું બનાવીએ તો ધ એલિફન્ટ ઇઝ ફેટર દેન ધ કાઉ. ધ કાઉ ઇઝ થિનર દેન ધ એલિફન્ટ. તો આ મુજબ જેટલા વાક્યો બનાવવા હોય એટલા ઘણા બધા વાક્યો આમાંથી આપણે બનાવી શકીએ. તમે તમારી રીતે પ્રયત્ન કરો. આ બધા જે છે તે તમારી સમજ માટેના એક્ઝામ્પલ છે. તમે આ મુજબ બીજા પણ વાક્યો બનાવી શકો. ઓકે, આગળ જોઈએ હવે એક્ટિવિટી 8. અહીં પપ્પુએ પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે. તે વાંચો અને નીચે આપેલી માહિતી પૂર્ણ કરો. અહીંયા આપણને એક ગ્રાફ આપ્યો છે જેમાં પ્રાણીઓની વિગત આપેલી છે. એ આપણે જોઈશું અને પછી માહિતીમાં જે ખાલી જગ્યા કે ક્વેશ્ચન છે તે આપણે વાંચીશું અને એના આન્સર લખીશું. લાઈફ સ્પાન. લાઈફ સ્પાન એટલે જીવનની જે જિંદગીનું માપ છે અથવા તો જિંદગી છે, ટોટલ કેટલા વર્ષનું જીવન છે તે. લાઈફ સ્પાન એટલે જીવન. વર્ષોમાં આપ્યું છે 0, 20, 40 થઈ લઈને 160 સુધી. અહીંયા એનિમલ્સના નામ આપ્યા છે. ડોગ, કાઉ, સ્વાન. ડોગ એટલે કૂતરો, કાઉ, સ્વાન એટલે હંસ. ટોર્ટોઇઝ કાચબો, ગોટ બકરી. એલિફન્ટ હાથી. હોર્સ જાણીએ છીએ આપણે ઘોડો. રેબિટ સસલું. વેલ વેલ માછલી. મેન માણસ. શીપ ઘેટું અને ચિમ્પાન્જી ચિમ્પાન્જી. ઓકે, તો હવે આ બધાની એજ અહીંયા આપેલી છે, તમે માપપટ્ટીથી જોઈ શકો છો. ધારો કે ડોગ તો અહીંયા વચ્ચે છે તો આપણે
10 या 9 યર્સ ઓલ્ડ એનું લાઈફ સ્પાન લઈ શકીએ. ઓકે, અહીંયા આપણે એપ્રોક્સિમેટ લેવાની છે એટલે લગભગ સમજવાનું છે, કારણ કે અહીંયા પરફેક્ટ આંકડા આપેલા નથી, એટલે આપણે થોડું લમસમ સમજવાનું છે. તો અહીંયા આપણે આ રીતના જ્યારે જોડીશું આને તો થોડો ઘણો આપણને અંદાજ આવી શકે છે. ઓકે, આ લગભગ સેમ જેટલું છે, આનાથી થોડું નાનું છે, અને અહીંયા પણ આપણે જોડી દઈએ. ઓકે, તો આ રીતે તમે એને જોડીને સમજી શકો છો. સમજવા માટે ખાલી આપણે અહીંયા લાઇન્સ દોરી છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણને એક ચાર્ટ આપ્યો છે જે આપણે ફિલઅપ કરવાનો છે. એનિમલ્સ અને એનું લાઈફ સ્પાન. ચિમ્પાન્જી આપ્યો છે, તો અહીંયાથી આપણે એપ્રોક્સિમેટ જોઈએ તો 30 યા 30થી થોડું અપ આવશે, આપણે 30 યર્સ લખીએ. કાઉના આપણે 22 યર્સ આપેલો છે, એમાં કાઉ લખીશું. 70 યર્સ તો એલિફન્ટ છે, બીજું કોઈ 70 યર્સ છે નહીં. ડોગ 9 યર્સમાં તો અહીંયા ડોગ આવી શકે. અને મેન માણસ તો એનો 100 યર્સ છે, અહીંયાથી આપણે માપીએ તો. ફરીથી અહીંયા 100 યર્સ લાઈફ સ્પેન આપ્યું છે, અહીંયા બ્લેન્ક આપી છે એનિમલ્સમાં, તો મેન લખીશું આપણે. ટોર્ટોઇઝ 150 યર્સ, ગોટ 20 યર્સ, હોર્સ 60 યર્સ, શીપ 15 યર્સ. તો અગાઉથી આપણે લખી દીધા છે આન્સર, તમે આમાં જોઈને પણ સમજી શકો છો. થોડું આગું પાછું સમજવાનું છે, કારણ કે અહીંયા બધા જ આંકડા આપ્યા નથી, આપણને 20-20ની ગેપમાં આપેલા છે, તો થોડું ઘણું વેરિએશન રહી શકે છે. હવે ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, વુ લીવ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્જી. ચિમ્પાન્જી કરતાં કોણ ઓછું જીવે છે? શોર્ટર લાઈફ, ટૂંકું જીવન છે. કોનું જીવન ટૂંકું છે? તો એનો આન્સર આપણે અગાઉથી લખેલો છે, તમે એમાં જોઈને એના વર્ષ આપેલા જે છે એના આધારે ડિસાઇડ કરી શકો. તો ડોગ, કાઉ, ગોટ એન્ડ શીપ લીવ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્જી. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા લીવ્સ આપ્યું હતું, અહીંયા આપણે લીવ લખ્યું છે. તો એનું રીઝન તમને ખબર હોવી જોઈએ કે અહીંયા એક વચન માટેની વાત હોય, ઓકે, ત્યારે આપણે એસ લગાવીએ છીએ ક્રિયાપદ સાથે. અહીંયા બહુ બધા નામ છે એટલે બહુવચન છે, તો એસ નથી લાગતો. તો ડોગ, કાઉ, ગોટ એન્ડ શીપ લીવ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્જી. સેકન્ડ ક્વેશ્ચન, હુ લીવ્સ લોંગર ધેન ધ ગોટ. ગોટ કરતાં કોણ વધારે જીવે છે? કાઉ, ચિમ્પાન્જી, એલિફન્ટ, હોર્સ, સ્વાન, ટોર્ટોઇઝ એન્ડ મેન. આ બધા જ કાઉ, ચિમ્પાન્જી, એલિફન્ટ, હોર્સ, સ્વાન, ટોર્ટોઇઝ એન્ડ મેન લીવ લોંગર ધેન ગોટ. થર્ડ છે, હુઝ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પાન. તો ચિમ્પાન્જી કોની લાઈફ સ્પાન? હોર્સના લાઈફ સ્પાન કરતાં ટૂંકી છે. તો ચિમ્પાન્જી, કાઉ, ડોગ, ગોટ એન્ડ શીપ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પાન ઓર લાઈફ સ્પાન ઓફ હોર્સ. આગળ જોઈએ. ક્વેશ્ચન 4, હુઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. ઘેટાની લાઈફ સ્પાન કરતાં કોની લાઈફ સ્પાન લાંબી છે? ચિમ્પાન્જી, કાઉ, એલિફન્ટ, મેન, ટોર્ટોઇઝ, ગોટ એન્ડ હોર્સ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન ધ શીપ. ઓકે, તો એ મુજબ છે. ત્યારબાદ છે, હુઝ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. રેબિટ્સ કરતાં કોની લાઈફ સ્પાન શોર્ટર છે, ટૂંકી છે? તો ડોગ, ગોટ એન્ડ શીપ્સ લાઈફ સ્પાન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. છઠ્ઠું છે, હુ લીવ્સ લોંગર ધેન મેન. માણસ કરતાં કોણ વધારે જીવે છે? તો ટોર્ટોઇઝ એન્ડ સ્વાન લીવ્સ ટોર્ટોઇઝ એન્ડ સ્વાન લીવ લોંગર ધેન ધ મેન. ટોર્ટોઇઝ કાચબો અને સ્વાન હંસ બંને વધારે જીવે છે માણસ કરતાં. હવે આપણે એક્ટિવિટી 9 જોઈએ. નીચે આપેલ રીડલ્સ વાંચીને સાચા જવાબ સામે ટીક માર્ક કરો અને આવું એક ઉખાણું તમે પણ બનાવવાનો પ્રયત્ન કરો. તો આપણે પહેલાં ઉખાણા આપેલા છે. રીડલ્સ એટલે ઉખાણા થાય, ખાસ ધ્યાન રાખજો. રીડલ એટલે ઉખાણું અને રીડલ્સ એટલે એકથી વધારે ઉખાણા. અહીંયા ઉખાણા આપે છે, આપણે એનો આન્સર શોધવાનો છે. ઇટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. રેબિટ કરતાં નાનું છે, એટલે કે સસલાથી નાનું છે. એન્ડ બિગર ધેન અ રેટ.
અને ઉંદરથી મોટું છે. ઇટ ઇઝ ધ એનેમી ઓફ ધ સ્નેક. સાપનું એનેમી છે. એનેમી એટલે દુશ્મન છે, શત્રુ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કોબ્રા, અ મોંગૂઝ ઓર અ કેટ. સાપનું દુશ્મન કેટ નથી, કોબ્રા પોતે એક સ્નેક છે. તો મોંગૂઝ, જેને ગુજરાતીમાં નોળિયો કહીએ છીએ, ઓકે, તે સાચો આન્સર છે. સેકન્ડ છે ઇટ ઇઝ બિગર દેન સ્પેરો. ચકલીથી, સ્પેરો એટલે ચકલી, ચકલી કરતાં મોટું છે. એન્ડ સ્મોલર દેન અ ક્રો, અને ક્રો કરતાં નાનું છે, એટલે કે કાગડાથી નાનું છે. ઇટ્સ કલર ઇઝ ગ્રીન, તેનો કલર ગ્રીન છે. વોટ ઇઝ ઇટ? પેરટ, પીજન કે કોક? તો અહીંયા આપણે ખાલી એક જ હિન્ટથી આનો આન્સર આપી શકીએ. ઇટ્સ કલર ઇઝ ગ્રીન, ઓકે, કારણ કે કોક, કુકડો, એનો કલર ગ્રીન નથી હોતો, કલરફુલ હોય છે. પીજન, એનો પણ નથી હોતો, પેરટનો હોય છે. તો એનો આન્સર આવશે પેરટ. ત્રીજું છે ઇટ રન ફાસ્ટર દેન ધ હોર્સ. ઘોડાથી વધારે ઝડપથી દોડે છે. એન્ડ ધ ડિયર, અને હરણથી પણ ઝડપથી દોડે છે. ઇટ ઇઝ વાઇલ્ડ એનિમલ. જંગલી પ્રાણી છે. વાઇલ્ડ એટલે જંગલી, એનિમલ એટલે પ્રાણી. ઇટ હેઝ વેરી શાર્પ ક્લોઝ. એના પંજા, ક્લોઝ એટલે પંજા, બહુ જ શાર્પ હોય છે, તેજ હોય છે, અણીદાર હોય છે. એન્ડ ટીથ, એના જે પંજા અને દાંત છે તે શાર્પ હોય છે, ધારદાર, અણીદાર હોય છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ડોગ, કેટ કે ચિત્તા? તો અહીંયા રાઈટ આન્સર છે ચિત્તા. કેટ નહીં આવે, કારણ કે કેટ હોર્સથી ફાસ્ટર કે ડિયરથી ફાસ્ટર નથી હોતું. તો રાઈટ આન્સર છે ચિત્તા. ફોર્થ, ઇટ લુક્સ લાઇક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રીપ્સ ઓન ઇટ્સ બોડી. ઘોડા જેવું દેખાય છે અને તેના બોડી પર સ્ટ્રીપ્સ હોય છે. સ્ટ્રીપ્સ એટલે પટ્ટા હોય છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઝેબ્રા, વાઇલ્ડ કે પોની? તો અહીંયા ઝેબ્રા, ઝેબ્રા ઉપર પટ્ટા હોય છે, ઓકે. તો રાઈટ આન્સર છે ઝેબ્રા. તો આ મુજબ આપણે આ જોયું. હવે નેક્સ્ટ રિવિઝન આવે છે, તો વિડીયો અહીંયા સુધી રાખીએ.